ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રભુનો આભાર માનીએ છીએ. આપણે પ્રેરિતોના કૃત્યોના અભ્યાસ કરીએ છીએ. એમાં પુનરુત્થાનના સાક્ષી વિશે જોઈએ છીએ. કેટલા બધા શિષ્યો લોકોએ પુનરુત્થાનના સાક્ષી બન્યા. અને આજે પ્રેરિતોના કૃત્યો 6ઠો અધ્યાય આખો આપણે જોઈશું. કે છે કે શિષ્યોની સંખ્યા તો વધતી જ ગઈ, કેમ કે 5મો અધ્યાય અને 42મું વચન, તેઓએ નિત્ય મંદિરમાં તથા ઘેર ઈસુ તે જ ખ્રિસ્ત છે તે વિશે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહીં. એમણે ગમે તેવી સતાવણી આવી પણ પુનરુત્થાનના સાક્ષી બનવાનું છોડ્યું નહીં. એમણે પુનરુત્થાનની વાત કહેવાનું છોડ્યું નહીં. અને એટલે શિષ્યોની સંખ્યા વધતી જ જતી હતી. હવે જ્યારે શિષ્યોની સંખ્યા વધે ત્યારે વ્યવસ્થામાં પણ તકલીફ થાય. અને એટલે 6ઠા અધ્યાયના પ્રથમ વચનમાં જોઈએ છે કે રોજ વહેંચણીમાં ગ્રીક યહૂદીઓએ બળબડાટ કર્યો કે અમારી વિધવાઓને પડતી મૂકવામાં આવે છે. અને એટલા માટે ત્યાં શરૂઆત થઈ કે કશી વ્યવસ્થા કરવામાં આવે અથવા તો ત્યાં અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવે. અને એટલે અહીંયા લખવામાં આવેલું છે કે પ્રેરિતોએ શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે અમે દેવની વાત પડતી મૂકીને ભાણા પીરસવાની સેવા કરી શકતા નથી. માટે તમારામાંથી પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર એવા સ્વયંસેવકો, પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, પ્રભુને ઓળખનારા, આત્માના જ્ઞાનથી ભરપૂર એવા 7 માણસોને શોધો. 7 માણસની કમિટી બનાવવામાં આવી. હવે આવી સામાજિક કામ કરવા માટે પવિત્ર આત્માના સામર્થ્યના ભરપૂરની શી જરૂર છે? પણ બાઇબલ કહે છે કે પ્રભુને ઓળખનારા, જ્ઞાનથી ભરપૂર, એમણે ભાણા પીરસવાની સેવા તો કરવાની જ, પણ પવિત્ર આત્માના સામર્થ્યમાં પુનરુત્થાનના સાક્ષી તો બનવાનું જ. અને એટલે એ વાત બધાને સારી લાગી. અને તેઓએ પ્રાર્થના સહિત કે છે કે 5મા વચનમાં એ વાત આખી મંડળીને સારી લાગી. અને વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક માણસને, ફિલિપને, પ્રોક્રસને, નિકાનોને, તિબ્રોનને, પાર્મિનસને, અંત્યોખના યહૂદી થયેલા નિકોલાઓસને તેઓએ પસંદ કર્યા. 7 વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી પ્રાર્થના સાથે. અને કહે છે કે તેઓએ પ્રેરિતોની આગળ રજૂ કર્યા. પ્રાર્થના સાથે એમને કામ સોંપવામાં આવ્યું. અને એમ કહેવાય છે કે દેવની વાતનો પ્રચાર વધારે થવા લાગ્યો. હવે વ્યવસ્થા સચવાઈ, 7 માણસને જવાબદારી સોંપવામાં આવી. અને ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા. હવે જે પ્રથમ નામ 7 વ્યક્તિઓનું છે એમાં સ્તેફન પુનરુત્થાનનો સાક્ષી કેવી રીતે બન્યો? પુનરુત્થાનનો સાક્ષી બનતા પ્રભુને પ્યારો થઈ ગયો. એવા સ્તેફન વિશેની કેટલીક વાતો આપણે જોવાના છે. અને સ્તેફન વિશે એમ કહેવાય છે, પહેલી લાક્ષણિકતા એ જ્યારે 7 માણસોની પસંદગી થઈ ત્યારે વિશ્વાસથી તથા પવિત્ર આત્માથી ભરપૂર હતો, જ્ઞાનથી ભરપૂર હતો. પુષ્કળ જ્ઞાન અને ઈશ્વરની કૃપા એની પર જોઈ શકાતી હતી. અને ત્રીજી વાત, પવિત્ર આત્માના સામર્થ્યથી તે જ્ઞાનથી ને પ્રેરણાથી બોલતો હતો. જ્યારે એને પ્રભુનું વચન આપવાનું તક મળે ત્યારે આત્માથી બોલતો હતો, પવિત્ર આત્માના સામર્થ્યથી બોલતો હતો. અને ચોથી લાક્ષણિકતા 15મું વચન, જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ તેની તરફ એકી નજરે જોઈ રહ્યા અને તેઓને તેનું મોં દેવદૂત જેવું દેખાયું. એટલે કે બીજા લોકોની આગળ એની નિખાલસતા, પવિત્રતા દેખાઈ આવી, એની પવિત્રતા દેખાઈ આવી. અને તમે જો 6ઠા અધ્યાયના 8મા વચનથી આગળ જોશો તો એણે ઘણા બધા લોકોને પ્રભુની વાત કહી, પુનરુત્થાનનો સાક્ષી બન્યો, ઘણા બધા લોકોને દેવની પાસે લાવ્યો. એવા સ્તેફન વિશે પડદા પાછળ કામ કરનારો માણસ કેવી રીતે પુનરુત્થાનનો સાક્ષી બને, પણ એણે પ્રભુની વાત પ્રગટ કરી. આમીન પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે સ્તેફનના જીવનને માટે આભાર. શરૂઆતની મંડળીનો એ પડદા પાછળ સેવા કરનારો 7 સેવકોમાંનો એક, જ્ઞાનથી ભરપૂર, પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર, પુનરુત્થાનનો સાક્ષી બન્યો. આ વચન સમજવા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.